નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે. ગુજરાત સરકાર દ્વારા નવી જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે અને આ જાહેરાત પ્રમાણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર નવી જ્ઞાન સહાયકની જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે આ નવી જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે એની અંદર લાયકાત બીએડ રહેશે કે પીટીસી રહેશે, પગાર એની અંદર કેમ જે છે આટલો બધો ઓછો આપવામાં આવી રહ્યો છે. એની અંદર જે ધોરણ 1 થી 8 ની અંદર જ્ઞાન સહાયક બને છે એમને જે છે રૂપિયા 21,000 ફિક્સ પગાર આપવામાં આવે છે. જે માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક બને છે એની અંદર રૂપિયા 24,000 ફિક્સ પગાર આપવામાં આવે છે અને જે ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક બને છે એમને જે છે એ રૂપિયા 26,000 ફિક્સ પગાર જે છે એ આપવામાં આવે છે. તો આપણે એ પણ જોઈશું કે આ પગાર જે છે એ કેમ આટલો ઓછો છે. ટેટ ટાટ પરીક્ષા જે છે એ પાસ કરવી ફરજિયાત છે. એટલે કે તમે બીએડ કે પીટીસી થયેલા હોય તો તમે ડાયરેક્ટ આ ભરતી માટે એપ્લાય કરી શકો છો કે તમે ટેટ ટાટ પરીક્ષા જે છે એ પાસ કરેલી હોવી જરૂરી છે. અને આની અંદર વય મર્યાદા કેટલી રહેશે, આ કાયમી સરકારી નોકરી છે કે આ કરાર આધારિત એટલે કે 11 મહિનાની કરાર આધારિત સરકારી નોકરી છે, એ સંપૂર્ણ ચર્ચા જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તો તમે જે ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું હતું એ જોઈ લો, જેની અંદર જ્ઞાન સહાયક પ્રાથમિકની અંદર 21,000 રૂપિયા પગાર છે અને વય મર્યાદા જે છે એ 40 વર્ષ છે. તો તમારો પહેલો જ પ્રશ્ન કે જ્ઞાન સહાયકની અંદર પગાર કેટલો આપવામાં આવશે અને વય મર્યાદા કેટલી છે? તો જ્ઞાન સહાયક પ્રાથમિક 21,000 રૂપિયા પગાર મળશે અને 40 વર્ષ જે છે એ વય મર્યાદા છે. જ્ઞાન સહાયક માધ્યમિક માટે રૂપિયા 24,000 પગાર મળશે અને વય મર્યાદા જે છે એ 45 વર્ષ છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે રૂપિયા 26,000 પગાર મળશે અને 45 વર્ષ જે છે એ વય મર્યાદા છે. અને અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું છે જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જે છે એ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. તો આ જે છે એ કાયમી સરકારી નોકરી છે નહીં, 11 મહિનાની કરાર આધારિત નોકરી છે. તો તમારો પહેલો પ્રશ્ન જ્ઞાન સહાયકનો પગાર કેટલો મળશે, વય મર્યાદા અને આ કાયમી સરકારી નોકરી છે કે નહીં, એ ત્રણના જવાબો જે છે એ આપણે મેળવી લીધા છે. તો આપણે આગળ વાત કરીએ કે આના માટેની જે છે એ લાયકાત શું રહેશે. તો પહેલા આપણે પ્રાથમિક જ્ઞાન સહાયક વિશે વાત કરી લઈએ અને એના પછી આપણે જે માધ્યમિકના જ્ઞાન સહાયક છે એના વિશે જે છે એ વિગતવાર ચર્ચા કરીશું. પહેલા ઓનલાઈન અરજી કરવાની તારીખો તમે એકવાર નોંધી લેજો. તારીખ 2/12/2025 થી તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તારીખ 12/12/2025 સુધી તમે આ જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે જે છે એ અરજી ફોર્મ જે છે એ ભરી શકો છો. તો પ્રાથમિક માટે તમે આ જોઈ શકો છો, ધોરણ 1 થી 5 ની અંદર જ્ઞાન સહાયકની કરાર આધારિત જગ્યા માટે કોઈ પણ વિષયની અંદર ટેટ 2 પરીક્ષા પાસ ઉમેદવાર જે છે એ અરજી કરી શકશે અને ધોરણ 6 થી 8 ની અંદર જ્ઞાન સહાયકની ખાલી જગ્યા માટે જે તે વિષયની અંદર ટેટ 2 પાસ થયેલ જે છે એ અરજી કરી શકશે. તો તમે જે છે એ ટેટ ટાટ પરીક્ષા જે છે એ પાસ કરેલી હોય તો જ તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. પ્રાથમિકની અંદર તમારે જો ધોરણ 1 થી 8 ની અંદર જ્ઞાન સહાયક બનવું હોય તો તમારે જે છે એ ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને તમારે જે છે એ ધોરણ 6 થી 8 ની અંદર જ્ઞાન સહાયક બનવું હોય તો તમે જે વિષયની અંદર ટેટ 2 પરીક્ષા પાસ કરેલી હોય એ વિષય સાથે તમે જે છે એ ધોરણ 6 થી 8 ની અંદર જ્ઞાન સહાયક જે છે એ બની શકો છો. જો કોઈ ઉમેદવાર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 બંનેની અંદર જે છે એ પસંદગી અપાઈ છે તો ઉક્ત ઠરાવને ધ્યાનમાં રાખી બંને વિભાગની ખાલી જગ્યાઓને જે છે એ પસંદગી આપી શકે છે. તો આ વાત થઈ ગઈ તમારી જે છે એ બીએડ અને પીટીસી તમે કરેલું હોય એકલું તો તમે જે છે એ જ્ઞાન સહાયક બની શકશો નહીં. મોસ્ટ ઓફ જે ઉમેદવારોએ બીએડ કરેલું છે એમને જે છે એ જ્ઞાન સહાયક બનવાની તક આપવામાં આવે છે કારણ કે એ લોકોએ જે છે એ ટેટ 2 પરીક્ષા છે એ પાસ કરેલી હશે. તો તમારો બીજો પ્રશ્ન કે જ્ઞાન સહાયક બનવા માટે શું લાયકાત હોવી જોઈએ, તો તમે બીએડ પાસ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે તમે ટેટ 2 અથવા તો ટાટ સેકન્ડરી અથવા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા માંથી કોઈ પણ એક પરીક્ષા જે છે એ પાસ કરેલી હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પ્રાથમિક માટેની ઇન્ફોર્મેશન છે. રૂપિયા 21,000 જે છે એ પગાર આપવામાં આવશે. તમારી ઉંમર જે છે એ 40 વર્ષ કરતા જે છે એ વધારે ના હોવી જોઈએ અને ભરવાપાત્ર કેટલી જગ્યાઓ છે, તો ભરવાપાત્ર જે પણ જગ્યાઓ ખાલી હશે એ પ્રમાણે જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્થળ પસંદગી માટે જે છે એ બોલાવવામાં આવશે. અને અહીંયા કરારનો સમયગાળો સ્પષ્ટ રીતે લખ્યો છે, 11 મહિનાનો તમારો કરાર રહેશે. એના પછી તમારો જે છે એ કરાર આપોઆપ જે છે એ રદ થઈ શકશે, પરંતુ તમારો કરાર જે છે એ રદ પણ થઈ શકે છે અથવા તો રિન્યુ પણ જે છે એ થઈ શકે છે. એ તમારી કામગીરી ઉપર આધાર રાખશે કે તમે 11 મહિનાની અંદર જ્ઞાન સહાયકની અંદર કેવું કામ કરો છો, એ પ્રમાણે તમારો કરાર જે છે એ રદ થશે અથવા તો રિન્યુ થશે. તો આ 11 મહિનાના કરાર આધારિત વાળી નોકરી પ્રાથમિક માટેની જે છે એ આપણે વાત કરી દીધી છે. હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિશે વાત કરીએ તો એના માટે તમે જોઈ શકો છો, જે ઉચ્ચતર અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર તમે જે છે એ દ્વિસ્તરીય ટાટ અને ટાટ પરીક્ષા, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા જે વિષય અને જે માધ્યમની અંદર પાસ કરી લેશે
એના માટે તમે જે છે એ અહીંયા અરજી કરી શકો છો. તો તમારે જો ધોરણ 9 થી 12 ની અંદર જે છે એ જ્ઞાન સહાયક બનવું હોય તો તમે જે છે એ ટાટ સેકન્ડરી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અથવા તો તમે જે છે એ ટાટ હાયર સેકન્ડરીની આ પરીક્ષા જે છે એ પાસ કરેલી હોવી જોઈએ. જો તમે આ બંનેમાંથી કોઈ એક પરીક્ષા પાસ કરી લેશે તો તમે જે છે એ આના માટે અપ્લાય કરી શકો છો. એટલે કે 9 થી 10 ની અંદર તમારે જો જ્ઞાન સહાયક બનવું હોય તો ટાટ સેકન્ડરી જે છે એ પાસ કરેલી હોવી જોઈએ, અને તમારે ધોરણ 11-12 ની અંદર જે છે એ જ્ઞાન સહાયક બનવું હોય તો તમે જે છે એ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા જે છે એ પાસ કરેલી હોવી જોઈએ. તમે એકલું બીએડ કરેલું હશે અને તમે ટેટ પરીક્ષા પાસ કરેલી નહીં હોય તો તમે આ ભરતી માટે જે છે એ અપ્લાય કરી શકશો નહીં. હવે આપણે આગળ વાત કરીએ તમારી જે છે એ જિલ્લા પસંદગીની તમામ કઈ રીતે થશે. તો જેટલી પણ ખાલી જગ્યાઓ હશે એ પ્રમાણે જે છે એ કામ ચલાવ પહેલા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. એના પછી તમામ ઉમેદવારો જે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થયા છે એમને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, અને એના આધારે જે છે એ ફાઇનલ મેરિટ યાદી જે છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે રૂપિયા 26,000 ફિક્સ પગાર, અને જ્ઞાન સહાયક માધ્યમિક માટે જે છે એ રૂપિયા 24,000 ફિક્સ પગાર છે. અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે વય મર્યાદા જે છે એ 45 વર્ષની રાખવામાં આવેલી છે. અને કેટલી જગ્યાઓ ખાલી છે એની ઇન્ફોર્મેશન જે છે એ અત્યારે મળશે નહીં, પરંતુ જ્યારે પણ કામ ચલાવ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે એના પછી આપણને ખ્યાલ આવી જશે કે કયા જિલ્લાની અંદર કેટલી જ્ઞાન સહાયકોની જગ્યાઓ જે છે એ ખાલી છે. અને આની અંદર પણ તમે જોઈ શકો છો 11 મહિનાનો કરાર ગણાશે. 11 મહિના પછી તમારો કરાર જે છે એ રદ અથવા રિન્યુ જે છે એ કરવામાં આવી શકે છે. તો મિત્રો, તમારા જે તમામ પ્રશ્નો હતા એક પછી એક હું તમને અહીંયા ફટાફટ કહી દઉં છું. ચલો, જે તમારો પહેલો જ પ્રશ્ન હતો કે જે છે એ લાયકાત તમારી બીએડ કે પીટીસી રહેશે. તો તમારી જે છે એ પીટીસી નહીં, તમે જે છે એ બીએડ કરેલું હોવું જોઈએ, અને બીએડ સાથે તમે ટેટ પરીક્ષા પાસ કરેલી હોય તો તમે જ્ઞાન સહાયક ભરતી માટે જે છે એ અપ્લાય કરી શકો છો. વય મર્યાદા મેં તમને કહી દીધી છે. પગાર જે છે એ કેમ આટલો ઓછો છે એવું તમને કહું છું, પરંતુ પગાર કેટલો છે એ પણ કહી દીધો છે. અને આ કાયમી સરકારી નોકરી જે છે એ છે નહીં. અને પગાર કેમ આટલો ઓછો છે તો સીધો સટ જવાબ છે આ 11 મહિનાની કરાર આધારિત સરકારી નોકરી છે. આનાથી તમે જે છે એ કાયમી શિક્ષક બનતા છો નહીં, અથવા તો આ કાયમી સરકારી નોકરી જે છે એ છે નહીં. તો એના કારણે જ્ઞાન સહાયકનો પગાર જે છે એ આટલો ઓછો છે. મિત્રો, આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.